વેણુનો સ્વર સાંભળી હરણાઓ ટોણા લેતા નથી. આખું વિશ્વ પ્રાણ વાયુ રોકાઈ ગયો છે. આખું જગત વશ થઈ છે. વેણુનાદ વડે વાયુને વશ કરી ભગવાને આખા જગતને વશ કર્યું છે. વેણુનાદમાં 11 યુગલ ગીતનું ચિત્રનું વર્ણન છે. વ્રજભૂમિ પર ગાયો ઉપર પ્રેમવાળા વ્રજજનનો નિર્તાર છે. ગોવર્ધન પર્વત જેણે ધારણ કર્યો છે એવા ભગવાનની રસ્તામાં મળતા વૃદ્ધ ગોવાળો પ્રણામ કરે છે. એવા પ્રભુ દિવસ પૂરો થતા વ્રજજનોના મનોરથ પૂરા કરી વ્રજમાં પધારે છે. છેલ્લા યુગલમાં કહેવામાં આવે છે ભગવાને વેણુએ ગોપીજનના હૃદયમાં બધી લીલાઓ પ્રગટ કરી છે. બધી લીલાઓ તો ગોપીજનને આનંદ માટે પ્રભુએ કરી છે. તામસ ભક્તોમાં ગોપીજનનું મુખ્ય છે. તેથી રીતના નિરોધમાં ઉપસાર બધા ભક્તોના નિરોધના ઉપચાર થઈ જાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જે રીતે વ્રતની સ્ત્રીઓ કૃષ્ણ લીલા ગાતી દિવસે પણ આનંદ પામે છે, તેમના જીવન અને મન શ્રી કૃષ્ણ વિશે હતા. તે દિવસે તેમને માટે એક મોટો ઉત્સવ રૂપે થતો હતો. દિવસ દરમિયાન કૃષ્ણનું ગાન કરતા, કૃષ્ણ કીર્તન કરતા, બ્રહ્મસભા ટપકાવી રાખવા બ્રહ્મસભા બાંધે તો કૃષ્ણ ગુણગાન કરે છે. હૃદયમાં કૃષ્ણ વસી ગયા છે. હવે મથુરાની વાત આવે છે. કંસના પાપનો બગડો ભરાઈ ચૂક્યો છે. સમજી ગયા છે નંદન કૃષ્ણ ત્યાંનો કાળ છે. તેથી તેણે કૃષ્ણનો વધ કરવા માટે અરિષ્ટાસુરને મોકલ્યો છે. માં ભયંકર બળદનું રૂપ લઈને અરિષ્ટાસુર આવ્યો છે. વ્રજમાં આવ્યો છે. પોતાના પગની છરીઓ વડે પ્રહારથી પૃથ્વીને કંપાવતો, મોટી ભયંકર ગર્જના કરતો વ્રજમાં ઘૂમતો હતો. તેમની ગર્જનાથી ગાયો તથા સ્ત્રીઓના ગર્ભ ગળી ગયા હતા. ભગવાને કૃષ્ણે રમત રમતમાં અરિષ્ટાસુરનો વધ કર્યો. અરિષ્ટાસુરના વધ કર્યા પછી કૃષ્ણ કંસ દ્વારા પહેરાઈને કૃષ્ણનો વધ કરવા માટે વ્રજમાં આવેલા કેસી વ્યોમાસુર નામે દૈત્યને મોકલે છે. ભગવાન તેમનો એ બંને અતિ બળવાન છે. સાહેબનો ઉત્સાહ જાણી કંસને ક્રોધ પડે છે. ચિંતા વધી પડે છે. એવા યોગ્ય સમયે નારદજી મહારાજ પધારે છે. નારદજી કંસ પાસે પહોંચી ગયા. તેમણે કંસને કહ્યું, કૃષ્ણ પોતે દેવકીનો 8મો ગર્ભ છે. બલરામ એ રોહિણીનો પુત્ર છે. પેલી આકાશમાં ઉડી ગઈ એ કન્યા યશોદાની છે. તે કન્યા વસુદેવે તારી સાથે કપટ કર્યું છે. તને દગો દીધો છે. દેવકીના 8મા પુત્રને નંદરાયને ઘેર મૂકી આવ્યા હતા. કંસ, હું તને સાચું કહું છું, કૃષ્ણ બલરામ તારો કાળ છે. રોહિણીના પુત્ર છે બલરામ છે. દેવકીનો 8 પુત્ર છે કૃષ્ણ છે. કંસને ઘણો ક્રોધ ચડ્યો છે. હવે આ પાર કે પેલે પાર કૃષ્ણને બલરામનો સંહાર કરવો જોઈએ. વસુદેવને પકડી પૂર્ણ કારાગૃહમાં પૂરી દીધા છે. કૃષ્ણ બલરામને કપટથી ગોકુળમાં મારવાનું શક્ય નથી. એટલે મામાએ મનમાં વિચાર્યું, આજે હું ધનુર્યજ્ઞ માંડું છું. બંને ભાઈઓને અહીંયા આમંત્રણ આપવા માટે મોકલું. અહીંયા બંનેને આમંત્રણ આપી બોલાવું છું. એટલે આ કપટથી મારવાનું કામ છે. અને બોલાવી લાવવા માટે મારે કોને બોલાવવા પડશે? કંસ દુરાચારી છે. એના રાજ્યની અંદર અક્રૂરજી હતા. એ ભગવત ભક્ત હતા. ભગવાનને બોલાવવા હોય તો ભગવાન ભક્તને બોલાવવા પડે. ભક્તને મોકલે તો જ ભગવાન આવે. અક્રૂર કાકા અક્રૂરજીને કહે છે કે તમારે કૃષ્ણને બલરામને લેવા જવાનું છે. આ બાજુ કંસને માટે એવું નહોતું. કંસે તો તેઓ દુષ્ટ કર્મ કર્યા હતા. પાપના પોતા બાંધ્યા હતા. તેથી એને મૃત્યુનો ડર હતો. મૃત્યુના ડરથી અધિક પાપ કર્મ પહેરાયો હતો. અને એ પોતાના મૃત્યુને નોતરે છે. ધનુર્યાગનું આયોજન કરે છે. અને કૃષ્ણ બલરામને બોલાવવા માટે અક્રૂર જાય છે. અક્રૂરજી કંસને દુષ્ટ ઇરાદાની ખબર છે, પણ મનમાં જીવ દુભાય છે. કૃષ્ણ બલરામને લેવા ગોકુળ જવા તૈયાર થયા છે. અક્રૂરજી ઘણા દિવસથી વિચાર કરે છે. કૃષ્ણ અલૌકિક છે, અદ્ભુત છે, ચરિત્ર સાંભળ્યા છે,
હતા તેમનાથી તેમના પ્રત્યે કૃષ્ણ પ્રત્યે ભક્તિ ભાવ જાગ્યો હતો. કૃષ્ણ બલરામને બોલાવી લાવવા કંસે પોતાને પ્રસન્ન કર્યા માટે મનોમન કંસનો આભાર કરે છે. મનમાં દુઃખ થાય છે. કાલે સવારે કૃષ્ણ બલરામને બોલાવવા ગોકુળ જવાનું છે. રથ તૈયાર કર્યો છે. સોનાનો રથ છે. કૃષ્ણના દર્શન થશે. આખી રાત અક્રૂરજીને ઊંઘ આવતી નથી. પ્રતીક્ષા કરતા અંત આવતો નથી. રાત ક્યારે પૂરી થશે? પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા ચિંતન કરતા કરતા કૃષ્ણ દર્શન માટે આજે અક્રૂરજી અધીરા બની ગયા છે. શાંત થયો. નિત્ય કર્મથી પરવારી કૃષ્ણ બલરામને લાવવા માટે કંસે પોતાના સોનાનો રથ મોકલ્યો છે. કંસ પોતાના મૃત્યુને સુવર્ણના રથમાં બેસાડીને બોલાવવાનો છે. કંસના સુવર્ણ રથમાં બેસી અક્રૂરજી ગોકુળમાં જવા નીકળ્યા છે. પરંતુ રથની ગતિ સાથે તેમના મનની ગતિનો મેળ થતો નથી. તેમનું મન ઉડીને ગોકુળ પહોંચી ગયો છે. તો ધ્યાનસ્થ બની તે ધીરે ધીરે આંકે છે. કદી આંકવાનું ભૂલી જાય છે. ઘોડા સ્થિર થઈ ઉભા રહી જાય છે. પાછા બાનમાં આવતા રથને આગળ ચલાવે છે. આખે રસ્તે તેમને કૃષ્ણના વિચાર આવે છે. તો વિચારે છે હું અત્યંત ભાગ્યશાળી છું. કૃષ્ણ સાથે જ ભગવાન છે. યાદવમાં યુવાસ્તન કામભોગ ભોગ્યો છે. મારા જેવાએ કૃષ્ણના દર્શન થશે. હું અધમ છું પણ મને કૃષ્ણના દર્શન થશે. હું લાયકાત મારામાં છે એટલે જ મને મોકલ્યો છે. પાપી હું અધમ છું. કૃષ્ણ દર્શન માટે યોગ નથી. પણ પ્રભુ મને તમે પાવન કરજો. કૃપાળુ દયાના સાગર છો. પાપ પુણ્યને પોતાના કૃપાથી બાળી જીવને અપાવી મેળવતા પ્રભુ તમે છો.